રાત્રે 2 થી 3 વચ્ચે ગુજરાત ફ્રીજ નામના એક શોરૂમ છે ઇલેક્ટ્રોનિક્સના, એને એક ગરફોડ એમાં થઈ હતી, જેમાં છતમાંથી પાત્રામાં નટ બોલ્ટ ખોલીને એક ઈસમ એમાં ઘૂસી ગયેલ હતા. એના કેશ કાઉન્ટરમાંથી 20 લાખ રૂપિયા અને એક દાન પેટીમાંથી 3,000, તો ટોટલ 20,03,000 જેટલી અમાઉન્ટ એમાંથી ચોરાયેલ હતી. અને એ બનાવ પછી વેજલપુર પોલીસમાં ગરફોડની એક ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં તરત જ વેજલપુર પોલીસની ટીમ એની આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ આધારે એનો ચહેરા આપણા જોવામાં આવ્યા હતા. અને તે પછી બીજા આપણા સિટી પોલીસને ગ્રુપમાં સંકલન કરીને એની ઓળખ અમરાઈવાડી પોલીસ અને ડીસીપી ઝોન 5 સ્ક્વોડ દ્વારા પ્રસ્થાપિત કરી હતી. અને તે જ ટીમ એને ઘર તપાસ કરી અને તે ઘરમાં મળ્યા ન હતા, પણ એક લિંક મળી હતી જેને આધારે નાગપુરમાં વેજલપુર પોલીસ અને અમરાઈવાડી પોલીસ, ડીસીપી ઝોન 7 સ્ક્વોડ અને ડીસીપી ઝોન 5 સ્ક્વોડની એક સંયુક્ત ઓપરેશનમાં એક ટીમ નાગપુર ખાતે મોકલાઈ હતી. અને તે ટીમ એ આરોપી જો છે એની ધરપકડ ત્યાંથી કરી હતી અને વેજલપુર લાવ્યા હતી.